ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપ્યું, જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું હોવાનું જાણવા મળ્યું। ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની આવક થઈ। અગાઉની સરખામણીમાં 15 થી 20% વધુ ઉત્પાદન થયું। સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરથી ભરાયા, તેમજ ઓલપાડ તાલુકામાં 50,000 વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરાઈ હતી। ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનો મબલક પાક ઉતર્યો છે। પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ 50-60 ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે। સાથે સાથે જે રીતે છેલ્લા 3-4 વર્ષથી જે રીતે ઉકાઈ જળાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વવડાવવામાં આવી રહ્યું છે, સ્વાભાવિક છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માનનીય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને ખેડૂતો તરફથી જે રજૂઆત હતી કે ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે 50,000થી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે અને કાકરાપાડ જમણા કાંઠામાં સતત 111 દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવડાવવામાં આવ્યું અને એના ફલશ્રુતિ તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી, ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓમાં 12 લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે। ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંડીઓમાં આપે છે અને ખૂબ જ પોષકક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પણ લગભગ 12 લાખ ગુણી આવી છે। એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માનનીય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે 111 દિવસ જે રીતે નહેરો વેવડાવવામાં આવી એ ફલશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે અને ખાસ કરીને જે રીતે જે તેલ્લો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલ્લો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા। સવિશેષ ખેડૂતમાં આનંદ છે। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।